ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણીની જાહેરાત પહેલા જ રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે હવે સવર્ણ સમાજે ઈડબ્લ્યુએસ રાજકીય અનામતની માંગને લઈને મોરચો ખોલ્યો છે। ગાંધીનગર સર્કિટ હાઉસમાં યોજાયેલી મહત્વની બેઠકમાં વિવિધ સવર્ણ સમાજોના અગ્રણીઓ એક મંચ પર જોવા મળ્યા। તેનો મતલબ શું થાય છે, કેટલું મહત્વના એ દ્રશ્યો આ અહેવાલમાં જોઈએ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત પહેલા જ રાજકીય વાતાવરણ ગરમાયું છે। સવર્ણ સમાજના વિવિધ વર્ગો ઈડબ્લ્યુએસ રાજકીય અનામતની માંગણીને તેજ કરી રહ્યા છે। આ મુદ્દે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં એક મહત્વની બેઠક યોજાઈ, જેમાં પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ એક સાથે જોવા મળ્યા। 10% અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઈડબ્લ્યુએસના ઉમેદવારોને આપવામાં આવે એવી સર્વાનુમતે માંગણી રાજ્ય સરકાર પાસે અને કમિશન પાસે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। રાજ્ય સરકાર આ બાબતમાં તાત્કાલિક નિર્ણય લે અને ઈડબ્લ્યુએસમાં આવતા ઉમેદવારો માટે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતથી માંડીને જે કંઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં અનામતની વ્યવસ્થા કરે। જે કંઈ સર્વે કે કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે એમાં સાથે સાથે અમને તાત્કાલિક ધોરણે અનામતની જોગવાઈ કરી અને અમને સામાજિક રીતે ન્યાય આપવાની પ્રક્રિયાને આગળ વધારે। આ બેઠકમાં ઉપસ્થિત રહેલા સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10% ઈડબ્લ્યુએસ અનામત તાત્કાલિક અમલમાં મુકાય। આગેવાનોનું કહેવું છે કે જ્યારે શિક્ષણ અને નોકરીમાં ઈડબ્લ્યુએસ અનામત છે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેમ નહીં? જેમ ઇલેક્શનમાં 10% નથી મળતું, જેમ એજ્યુકેશનમાં મળે છે, એમ્પ્લોયમેન્ટમાં મળે છે અમને 10% અનામત, એ રીતે ઇલેક્શનમાં પણ 10% અનામત અમને મળવું જોઈએ। અને જનરલ કેટેગરીની જ્યાં જે સીટો છે ત્યાં ગાડી અન્ય સમાજના ઉમેદવારો ના ઉભા રહે અને જે વસ્તીના ધોરણે અમારા ઉમેદવારો નક્કી કરવામાં આવે અને એ પ્રમાણે જે રોટેશન પદ્ધતિમાં કંઈક ઝવેરી પંચની જે લાગુ પડવાની છે, જે એમની સૂચનાઓનું માર્ગદર્શન, એ ઝવેરી પંચની સૂચનાઓને માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર કામ કરે એવી અપીલ કરવા માટે અમે દિનેશભાઈ અને રણજુભાઈની સાથે છીએ, ક્ષત્રિય સમાજ અને પાટીદારની સમાજની સાથે બ્રહ્મ સમાજ ખભે ખભા મિલાવીને કાર્ય કર્યું છે। પ્રતિનિધિઓની ચિંતન શિબિરમાં ઘણા બધા ભાષાઓની ચર્ચા થઈ અને બધા જ જે પ્રતિનિધિઓ હાજર હતા એમને એવું નક્કી કર્યું કે સંયુક્ત રીતે આ ઝુંબેશમાં આપણે સ્વૈચ્છિક રીતે અને સંયુક્ત રીતે જોડાઈએ અને સંયુક્ત રીતે બિન અનામત વર્ગ વતી આ લડત લડીએ એવું સર્વાનુમતે નક્કી થયું છે અને ક્ષત્રિય સમાજ સહિત બધા જ સમાજો એમાં સહમત છે અને આ ઝુંબેશમાં બધા જોડાશે। આ માંગણીનું કારણ છે સવર્ણ સમાજને આર્થિક રીતે નબળા વર્ગ તરીકે માન્યતા મળી છે, પરંતુ રાજકીય અનામતના અભાવે તેઓને પ્રતિનિધિત્વ મળતું નથી। ચૂંટણી પહેલા આ મુદ્દો તેજ થતા રાજકીય પાર્ટીઓ પર દબાણ વધ્યું છે। જો અનામત અમલી ન બને તો સમાજ આંદોલનના માર્ગે જઈ શકે છે। અનામત દાખલ કરવામાં આવે ઈડબ્લ્યુએસની કેટેગરી માટે અને ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે કંઈ ખામીઓ થઈ છે, જે કંઈ અનામત દાખલ કરવામાં ભૂલો થઈ છે એ ત્વરિત દૂર કરવામાં આવે। આ બાબતના વાંધાઓ, રજૂઆતો અમે રાજ્ય સરકારને અને જે તે કમિશનને સમયાંતરે આપેલા છે। જો અમારી કોઈ રજૂઆતો સાંભળવામાં નહીં આવે તો મેં કીધું એમ ફરીથી કે સંપૂર્ણ બિન અનામત વર્ગ રાજ્ય સરકારને એનો રાજકીય રીતે પરચો બતાવવા માટે તૈયાર છે। ચૂંટણી નજીક છે અને આવા સમયમાં સવર્ણ સમાજની આ માંગ રાજ્યના રાજકારણમાં નવી ચર્ચા જગાવી રહી છે। હવે જોવું રહ્યું કે સરકાર સવર્ણ સમાજની આ માંગ પર શું વલણ અપનાવે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઈડબ્લ્યુએસ રાજકીય અનામતનો મુદ્દો ગરમાયો છે, ત્યારે સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે।